Day 6 at Bath Fair. તમે જોઈ શકો છો એમ કે સુમસાન રસ્તે અમે ડાયરેક્ટ સીધા મેરામાં એન્ટ્રી કરીશું. આજે આપણે નવા રસ્તે આવ્યા છે, કારણ કે દિલ્હી આપણને ટ્રાફિક બહુ નડે છે. તો આજે અમારા ગામથી રડુ થઈને વારસંગથી ડાયરેક્ટ ગૌઠા અમને કાલે જ ખબર પડી છે કે હોળી ચાલુ છે નદીમાં. તો આજે અમે આ રસ્તેથી જઈ રહ્યા છે, પણ રસ્તો એકદમ સુમસાન છે, ચાલુ છે. અગર જો ઓળખા નહીં ચાલુ હોય રાત્રે 2 વાગ્યા સુધી તો અમારે પાછું જવું પડશે, ગોળ ફરીને ટ્રાફિકનો સામનો કરીને અમારે મેળામાં પહોંચવું પડશે. અને આજે એક દિવસ વધારી દીધો છે. તમે જોઈ શકો છો તેમ સામે તમને લાઈનો તમને દેખાતી હશે. તો તમે જોઈ શકો તેમ અમે હોળીમાં બેસી ગયા છે. પાણી ફૂલ ચીકાચીક ભરેલું છે. અમે 15 જણા ભરેલા છે હોડકામાં. આપણા પલુભાઈ આવી ગયા છે, પાપડીનો લોટ આવી ગયો છે. આજે ગુરુભાઈ ગલાન જાડા થઈ ગયા, તો ગુરુભાઈ આવી ગયા છે આપણી જોડે. એને જાડા થઈ ગયા, કાલે પેલું બેલ ખાધી હતી એમાં. બરાબર છે. આપણો ભૂરો પણ અત્યારે કાર્યો દેખાય છે. બચ્ચન પાંડે મોટા ઓન ફાયર મોટા લાગી ગયા છે કોકની જોડે, એમના વાઈફ જોડે વાત કરવામાં. અહીંયા છાલ નહીં છોડતા આજે પદુડી પડી ગઈ છે. ગુરુભાઈ કઈક કહી દો, તમારો આજે કયો દિવસ છે? તમે કઈ પહેલી વખત આયા કે બીજી વાર છે? બીજી વખત આયા છે ગુરુભાઈ આપણી જોડે. આજે બીજો દિવસ છે ગુરુભાઈ નો. Subscribe my channel. પબ્લિક ભરાય એટલે આપણું ઓળખું ઉપાડશે. હાલો આટાનો ભાઈ બંકાને હાથ આપો. હા બંકો આવી ગયો ઓન ફાયર. મારો ભાઈ આવી ગયો છે મેળામાં. લેટ પડી ગયા છે થોડા. હાથ કર દો આમ. ભાઈ આવી ગયો છે મેળામાં. હોળી હવે નદીમાં નીકળી પડી છે. બંકો આવી ગયો છે આપણો. બહુ લેટ આવ્યો પણ મજા આવ્યો. બંકા કેટલી સ્પીડમાં આવ્યા? હવે ધીમે ધીમે આવ્યા છે. તમે જોઈ શકો છો તેમ એરો મેરો. આપણે ત્યાં પહોંચવાનું છે. આપણને લઈ જશે સામે લાઈટ થાય છે ત્યાં સુધી. 1.5 કિલોમીટર ચાલીને અમે ફાઇનલી વૌઠાના મેળામાં પહોંચી ગયા છે. 1.5 કિલોમીટર ચાલીને નદીની અંદર એ બી. આજે મારો ભાઈ આવે છે બંકો. બંકા કહી દે હાય પબ્લિક ના આપણી. આજે મોજે દરિયા કરશે બંકાઓ. ગુરુભાઈ હસ બહુ કરે છે. આજે અમને થોડા લેફ્ટ રાઈટ કરવી પડશે. 7 કરોડ તો આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન જોડે છે. ચલો અમિતાભ બચ્ચન. તો ફાઇનલી ગાઈઝ આપણે મેળામાં ફાઇનલી આપણે આવી ગયા છે. ઓઠા મેળાની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ મિત્ર મંડળી પણ આવી ગઈ છે. તો ચાલો હવે થોડી મોજ મસ્તી કરે. પબ્લિક થોડું ઓછું છે મેળામાં. આજે મજા આવશે લાગે છે. ફરીથી આપણે રાઈડ બાજુ જઈ રહ્યા છીએ. આજે ફરી આપણે રાઇડ્સમાં બેસીશું. તો ચલો આપણે રાઈડ બાજુ જઈ રહ્યા. આજે ભાઈ મારો થોડો ઢીલો છે, ખબર નહીં શું થયું છે એને. થોડો પ્રોબ્લેમ છે એને, એટલે વાંધો નહીં. પોચી જમીન એ પગ ધોઈને મૂકવો પડે, નહીં તો દબાઈ જાય. એ બધું ના દબાયો. તો ચલો આપણે જઈએ ફાઇનલી આપણા હુલું ઝુલું પાસે. ચલો. Hey bro, how are you? Good. Fine, my bro is fine. This is vlog creator. He is from Indonesia. He's from Indonesia. No, he's Indian. I know that. Thank you, bro. આપણે મેળામાં ભૂરિયાભાઈને મળી ગયા છે. બરાબર ક્યાંથી આ ભાઈ? થાઈલેન્ડ. 100 રૂપિયામાં મારા ભાઈઓ જેકેટો લેવા માટે રેડી થઈ ગયા છે. 100 રૂપિયા. આ બાજુ 50 રૂપિયા. ઓલું ભાઈ 50 રૂપિયામાં સ્વેટર લઈ લીધું છે. ગુરુભાઈ કેટલા રૂપિયામાં કરવી પડશે? 7 કરોડમાં લીધું છે ભાઈ. જય ભાઈએ પણ લઈ લીધું છે સ્વેટર. બંકાએ પણ નહીં. ના બંકો તો પહેરી નાયેલો આપણો. ભાઈએ પણ 50 રૂપિયામાં લઈ લીધું છે. બાપુ ઓરિજિનલ. ભાઈ સોરી ભાઈ ઓરિજિનલ લીધું છે. ઓરિજિનલ લીધું છે. એ 50 વાગે જો કેસી આ બાપા બલ્લ્યો. આ ભાઈ 50 સોળા. ભાઈ કેટલામાં લીધું? ભાઈ કેટલામાં લીધું? 750. 750.
ના ના આ તો પેલા માજીન તોનો માલ છે ભાઈ. હવે આપણે જઈ રહ્યા છે ઘર તરફ. કેવું મેળામાં મજા આવી ભાઈ આજે? છેલ્લો દિવસમાં ભાઈને કઈ મજા નહીં આવી, થોડી પણ મજા નહીં છેલ્લા દિવસમાં. પણ માલ બધો સસ્તો સારો એવો મળી ગયો છે. આ બાજુ પાછળ તમે જોઈ શકો છો ત્યાં 50 રૂપિયામાં ખાલી કરવાનો ભાવ ચાલી રહ્યો છે. ભાઈએ પણ લઈ લીધું છે 50માં પૂમા. ભાઈએ પણ 50માં પૂમા લીધું છે. આ ભાઈએ પણ 50માં એડિડાસ લીધું છે. 650માં એડિડાસ લીધું છે. તો મેરો સમાપ્ત થઈ ગયો છે. હવે ઘર બાજુ જઈ રહ્યા છું. જતી વખત તો મળી ગઈ છે આપણી. તમે જોઈ શકો છો તેમ આપણને હુંરા ઘનશ્યામ પે ગયેલા. ચલો 150 પાછા ભાઈએ પણ 100 રૂપિયાનો માલ ખાલી કરવાનો ભાવ હતો, લઈ લીધો છું ફૂલ. બંકા ફૂલ થઈ ગયા પાછળ, ખબર તમને? પલુભાઈ પૂછી રહ્યા છે કે સારું લાગે છે, તો ભાઈ સારું જ લાગવાનું. મફતનો માલ કેવો લાગે? સારો જ લાગે. અભિભાઈ તમારો મેળો કેવો રહ્યો આજે? મેળામાં મજા આવે કે ના મજા આવી? ના મજા આવે, ના આવે કોઈ દર. ના આવે. છેલ્લો દિવસ હતો એટલે થોડું રહેવાનું તકલીફ, બરાબર છે. તો ચલો મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. એની વાઈફ માટે ઢીંગલું લઈ લીધું છે, તમે જોઈ રહ્યા છો તેમ. મોટો દહીં ટેડી લીધો છે. હવે આપણે ઘર બાજુ પ્રાણાયામ કરી રહ્યા છીએ. આજે જોઈએ એવી મજા આવી નથી. 12 વાગ્યા હતા એટલે બધું બંધ કરાવી દીધું હતું પોલીસવાળાએ. એટલે જોઈએ એવી મજા આવી નથી આપણને. ઢીંગલો તમે જોઈ શકો છો સારો એવો છે, માત્ર 1000 રૂપિયામાં પડ્યો છે. કેટલાનો છે ભાઈ ઢીંગલો? 1000 રૂપિયાનો છે ભાઈ. 2000 રૂપિયામાં ઢીંગલો લઈ લીધો છે. કોની માટે લીધો ભાઈ તમે? બંકો જો हमारे भतीजा माने. तो गाइस मेला खत्म करके अब हम चले घर की ओर. तो चलो मिलते हैं नेक्स्ट व्लॉग में. जय महाराज, जय श्री राम.